નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। નવસારી જિલ્લામાં ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો। નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોના સન્માનાર્થે હોટલ શાહી દરબાર નવસારી ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે નિયુક્ત થયેલા જીગરભાઈ દેસાઈનો શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે જિલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ આશિફભાઈ બરોડાવાળા, જિલ્લા મંત્રી કલ્પનાબેન રાઠવા, નવસારી શહેર ભાજપ મહામંત્રી દીપેશ પટેલ સહિત જિલ્લાના અન્ય નવા હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનોએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવી પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી। આગેવાનો દ્વારા પક્ષની વિચારધારા અને સંગઠનના વિકાસ માટે નવા હોદ્દેદારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું સંચાલન અને આયોજન પક્ષના કાર્યકર રઈસ મુલ્લા, વોર્ડ નંબર 4 નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતા ઉપસ્થિત કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ સન્માન સમારોહ દ્વારા ભાજપના સંગઠનને નવસારી જિલ્લામાં વધુ મજબૂત બનાવવા માટે નવી ઉર્જા અને દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।